જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગાલા એસાઇનમેન્ટ 2026ના ધોરણ 12ના અર્થશાસ્ત્રના પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગના જવાબો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 4 અર્થશાસ્ત્ર વિભાગ એ એની અંદર પ્રશ્ન 1 છે, આજના સમયમાં ઇન્ટરનેટ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જવાબ આવશે અભ્યાસ માટેનું એક સાધન છે. પ્રશ્ન 2, સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે નીચેના પૈકી કેનો ઉપયોગ થતો નથી? જવાબ આવશે આલેખનો. પ્રશ્ન 3, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? જવાબ આવશે મિત્રો ટોડેરો. પ્રશ્ન 4, કોના નિષ્ણાતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે? જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્ર સંઘના. પ્રશ્ન 5, ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય, આવું કયા અર્થશાસ્ત્રી માને છે? જવાબ આવશે કેઇન્સ. 6, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? જવાબ આવશે 1 વર્ષ સુધીનું. 7, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કુલ થાપણના કેટલા ટકા કાયદાકીય પ્રવાહિત રાખવી જરૂરી છે? જવાબ આવશે 25%. 8, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિના ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરે છે? જવાબ આવશે 2400 કેલરી. 9, લોરેન્જ વક્ર દ્વારા શું માપી શકાય છે? જવાબ આવશે સાપેક્ષ ગરીબી. 10, બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલું સમિતિનું નામ શું નામ છે મિત્રો? ભગવતી સમિતિ. 11, કઈ બેરોજગારી નવી ઉત્પાદન પદ્ધતિ અને ટેકનોલોજીના આગમનથી સર્જાય છે? જવાબ આવશે ઘર્ષણજન્ય બેરોજગારી. 12, સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું? જવાબ આવશે 1951માં. 13, ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી? જવાબ આવશે 1871. 14, ભારતના ખેડૂતોને જંતુનાશક દવાઓનો જુદા જુદા પ્રકારો અને તેમના ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે કઈ સંસ્થા કામ કરે છે? જવાબ આવશે CIBRC. 15, ભારત માટે હુંડિયામણનો દર નીચો થાય ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના ચલણના મૂલ્યમાં શું ફેરફાર થાય છે? જવાબ આવશે ઘટાડો થાય છે. 16, લેણદેણની તુલામાં જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો તે કેવી લેણદેણની તુલા કહેવાય છે? જવાબ આવશે પુરાંતવાળી. 17, સહકારી ક્ષેત્ર એટલે શું? જવાબ આવશે લોકો દ્વારા સંચાલિત ક્ષેત્ર. 18, કયા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા 25 લાખ સુધીની છે? જવાબ આવશે ટચુકડા ઉદ્યોગોમાં. 19, 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? જવાબ આવશે 32%. 20, ખાદ્ય જંગલ મોડેલની રચના કોણે કરી? જવાબ આવશે ડૉક્ટર સુભાષ પાલેકર. ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી વિભાગ એના જવાબો પર. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. બીજું કે તમારે જો વિભાગ સી, ડી અને ઈના જવાબો જોઈતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 ઉપર હાઈ કરીને મેસેજ કરજો. અમે તમને 5 પેપરના બધા જ જવાબો વિભાગના એની PDF તમને આપશું, જેના માટે મિત્રો અમે માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. ઓકે મિત્રો, બીજું હવે આપણે ચર્ચા કરીશું વિભાગ
બી ઉપર. વિભાગ બીની અંદર 21મો પ્રશ્ન છે, આકૃતિ એટલે શું? તે કયા પ્રકારની માહિતી દોરવા માટે ઉપયોગી છે? તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. 22મો પ્રશ્ન, રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશક કઈ દ્રષ્ટિએ ચડિયાતો છે? તો માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશક ચડિયાતો છે. 23, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? તો જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણાં આપે તેને રેપો રેટ કહેવામાં આવે છે, અને જે વ્યાજના દરે વેપારી બેંકો આરબીઆઈને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તેને રિવર્સ રેપો રેટ કહે છે. 24, વેપારી બેંકોના પ્રકાર. વેપારી બેંકોના 4 પ્રકાર છે: જાહેર ક્ષેત્રની બેંક, ખાનગી ક્ષેત્રની બેંક, વિદેશી બેંક અને સહકારી બેંક. 25, જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના કયા માપદંડની મદદથી કરી શકાય છે? તો જુદા જુદા દેશમાં નિરપેક્ષ ગરીબીની તુલના આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી કરવામાં આવે છે. 26, ડ્રેઇન ઓફ ગોલ્ડ અને ડ્રેઇન ઓફ બ્રેઇનનો અર્થ આપો. તો ડ્રેઇન ઓફ ગોલ્ડ એટલે કે સોનાનો એક તરફી પ્રવાહ, જે બ્રિટિશ શાસનમાં ભારતમાંથી બ્રિટન તરફ જોવા મળે છે, અને ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે બુદ્ધિનો એક તરફી પ્રવાહ, જે ભારતમાંથી વિદેશ તરફ જોવા મળે છે. 27, નાબાર્ડની રચના કયા વર્ષમાં કયા ઉદ્દેશથી થઈ હતી? નાબાર્ડની રચના 1982ના વર્ષમાં કૃષિ અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી થઈ હતી. 28, વિદેશ વેપારની દિશા એટલે શું? વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. 29, જાહેર ક્ષેત્રના એકમનું કેટલા અને કયા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? તો જાહેર ક્ષેત્રના એકમનું 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે. 1, ખાતાકીય ઉદ્યોગ, 2, જાહેર નિગમો, અને 3, સંયુક્ત મૂડી કંપનીઓ. 30, 1 એકર વિસ્તારમાં કેટલા ગુઠા જમીન હોય છે? 1 એકર વિસ્તારમાં 40 ગુઠા જમીન હોય છે. ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ એ અને બી ઉપર. જો તમને સી, ડી અને ઈના જવાબો જોઈતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 ઉપર હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું, જેના માટે માત્ર 51 રૂપિયા ચાર્જ રાખવામાં આવેલો છે. જય દ્વારકાધીશ.